સુરત જેવી મેટ્રો સિટીની અંદર જો 25.61 લાખથી તમને સરસ મજાનો બંગલો મળી જાય ને ભાઈ, મોજ પડી જાય. અને સાથે સાથે જો વિથ ફર્નિચર લેવું હોય તો 31 લાખ રૂપિયામાં બધી એમિનિટી સાથે આ જે બંગલો છે તમને મળી શકે એમ છે. તો કઈ જગ્યાએ લોકેશન આવેલું છે અને આ ગૃહમ ડેવલપરનું કયો પ્રોજેક્ટ છે એ તમને આજે બતાવવાના છે. અહીંયાના ભવ્ય તે ભવ્ય ક્લબ હાઉસની વાત કરીએ તો સરસ મજાની ઇન્ડોર ગેમ હોય કે પછી અહીંયા જીમ, અરે તમારે ડિસ્કો કરવું છે ને તો ડિસ્કો બાર પણ તમને મળી જવાનું છે. સાથે સાથે તમારે કદાચ બેન્ક્વેટ હોલની રિક્વાયરમેન્ટ થતી હોય પ્રસંગ આવે ત્યારે તો પણ તમને મળી જશે. દાદા દાદી માટે કદાચ જો મંદિરે જવું છે, સોસાયટીની અંદર જ તમને મંદિર મળી જાય છે. અને બાળકો માટે આઉટડોર ગેમ્સ જોતી હોય તો પણ સરસ મજાના ગાર્ડન એરિયા હોય કે પછી એના સ્પેસિફિક એરિયા છે, બધી જ વસ્તુ એમ્યુનિટીઝ તમે અહીંયા લઈ શકો છો. નમસ્કાર મિત્રો, કેમ છો? તમારા સપનાના ઘરની અંદર એપિસોડ 3 નંબરમાં આપનું સ્વાગત છે. આજે આવ્યા છે અમે સુરતની અંદર એવી પ્રોપર્ટી કે કદાચ કોઈને સુરતની અંદર ઘર લેવું હોય ને તો પોતાની છત તો મળે જ નહીં, બરાબર, કે પોતાનું ધાબુ હોવું જોઈએ અને પોતાનું સ્વતંત્ર ઘર અને પાછા પૈસા પણ એટલા ઝાઝા. તો આપણે એવું ઘર મારે જોવે છે સાહેબ કે જેની અંદર ક્લબ હાઉસ હોય, સ્વિમિંગ પુલ આવી જાય, છોકરાઓ માટે રમવાનું, દાદા દાદી માટે વોકવે હોય કે પછી ગઝીબો વાળું સિટિંગ એરિયા હોય. એવું સરસ મજાનું ઘર અમને કહો કે કઈ જગ્યાએ અમને મળી શકશે. પહેલા તો રોનીભાઈ, વેલકમ ટુ સુરત. તમારું સ્વાગત છે સુરતમાં. અને તમે જેમ કીધું ને કે પોતાની છત હોવી જોઈએ, આજે સુરતમાં ખરેખર લોકોને, આપણા જેવા મિડલ ક્લાસ લોકોને જમીન સાથે મકાન લેવું એ જ બહુ નવાઈની વાત છે કે લોકો લઈ શકે, કેમ કે એટલું મોંઘું છે આજે. અને સુરતને આપણે બીજું મુંબઈ કહીએ છીએ, એટલું મોંઘું છે. રાઈટ. તો આવા સમયમાં આવા એરિયામાં જો અગર જમીન સાથે મકાન મળવું એ ખરેખર અઘરું છે, પણ હું આપીશ. પણ સાહેબ, જે રીતે હું અત્યારે તમારા જે પ્રોજેક્ટ ઉપર આવ્યો છું, જ્યારે એન્ટ્રી લઈએ છે ને ત્યારે જ મારું બજેટ છે ને આઉટ ઓફ કવરેજ જતું જ રહે છે. પહેલી વાત તો આ, કેમ કે જે માહોલ તમે ઊભો કરેલો છે, જે રીતેનો આપણે એવું લાગે કે કોઈ KGF ની અંદર જઈ રહ્યા છે, કોઈક રાજમહેલની અંદર જતા હોય, અને પછી અહીંયા ઘર જોઈએ છે પણ એવું થતું જાય ઉપર આપણા મનના વિચારો એમ થાય કે યાર આપણા બજેટ બહાર જઈ રહ્યા છે. તો આ બજેટ ફ્રેન્ડલી છે કે પછી આઉટ ઓફ બજેટ વાળું કામકાજ છે? આ આપણો જે પ્રોજેક્ટ કરવાનો હેતુ હતો ને એ જ હતો કે મિડલ ક્લાસ ફેમિલી એને સપનાનું ઘર મળે અને એવી બધી ફેસિલિટી મળે છે એક અમીર માણસ ઉજવતો હોય કે જે રહેતો હોય. આપણે એ જ કોશિશ કરી છે કે એક સામાન્ય વ્યક્તિને આ બધી ફેસિલિટી મળે. ઓકે. અને એનું પણ સપનું પૂરું કરીએ, એનું સપનાનું ઘર આપીએ. આ સૌથી મોટી વસ્તુ છે જે અમે આપીએ છીએ. તો મને પહેલા પ્રાઇસ કહી દો, કેમ કે પ્રાઇસ પહેલા જ આપણે બતાવી દેતા હોય છે. રોનીભાઈ, આપણે બધા ખર્ચા સાથે તમને 25,61,000માં મકાન મળશે. અને જો એઝ ઇટ ઇઝ ઇન્ટિરિયર સાથે લેવું હોય તો 31 લાખમાં તમને આમાં જે એઝ ઇટ ઇઝ આપણે જોશું બધું જ આવશે 31 લાખ. ઓકે. પહેલા તો આપણે એન્ટ્રીમાં જોઈએ રોનીભાઈ, તમને આખો યુરોપિયન થીમમાં આખો પ્રોજેક્ટ બનાવેલો છે. તો તમને મકાન પણ જોવામાં લાગે કે ભાઈ હા, મહેલ જેવું છે. ફ્રન્ટમાં તમને પાર્કિંગ એરિયા મળી જશે. તમારો એક 4 વ્હીલ 2 વ્હીલ હશે તો બી આગળ ફ્રન્ટમાં પાર્ક થઈ જશે. પ્લસ બે મકાન વચ્ચે જે જગ્યા આપી છે ને એ સૌથી મોટી છે. સુરતમાં આટલી જગ્યા તમને કશે જોવા ના મળે. પ્લસ આપણે EV ચાર્જિંગ પોઈન્ટ આપ્યું છે કે આજે EV નો જમાનો છે. ઓકે. તો આપણે ચાર્જિંગ પોઈન્ટ પણ ફ્રન્ટમાં જ આપી દીધું છે. ચાલો આપણે અંદર જોઈએ. સર સાહેબ, સૌથી મોટી એક વાત છે કે જ્યારે આપણે ઘર લેવા જઈએ ને તો જે સેમ્પલ હાઉસ બનાવેલું હોય ને એ સૌથી સર્વશ્રેષ્ઠ હોય ને એવું એ જોઈને આપણે ઘર લેવાની ઈચ્છા થઈ જાય, બરાબર છે? તો આ સેમ્પલ હાઉસ છે કે પછી આપણે આવી રીતે જ આપતા હોય છે? આપણે 31 લાખમાં તમને જે દેખાય છે ને અહીંયા, હું જે બતાવું છું એઝ ઇટ ઇઝ આવું જ મકાન મળશે વિથ ઇન્ટિરિયર. સોફા, ટીવી, સોનીનું કંપનીનું છે. તમે જો તમને બધી બ્રાન્ડ દેખ, ક્રોમ્પટન. એટલે આપણે સારી વસ્તુ જ આપવી છે લોકોને. ઓકે, બરાબર છે. તો હવે આ જે 31 લાખ રૂપિયા હું તમને પે કરી દઉં છું, ઓકે, તો કેટલા BHK છે આ ઘર? આપણે એ તમે મને પહેલા કહી દો. આપણે આ 2 બેડરૂમ હોલ કિચન છે, 2 BHK ના કહેવાય આપણે. અને ફ્રન્ટમાં હોલ છે, કિચન છે, સ્પેશિયસ કિચન. તમે જોઈ શકો છો કે આરામથી 2-3 લેડીઝ પણ કામ કરવું હોય તો કરી શકે. આપણે સ્ટોરેજ આપ્યું છે. ઉપર 2 માસ્ટર બેડરૂમ છે અને બંને માસ્ટર છે. ઓકે. આ જે છે આપણું મોડ્યુલર કિચન બનાવીને આપણને આપેલું છે કે જેના થકી આપણો સામાન પણ સરસ રીતે આપણે મૂકી શકીએ એમ છે. અહીંયા આપણને સ્ટોરેજ આપેલું છે, આ જગ્યા છે. અને ઇન ફ્યુચરની અંદર ગેસ લાઇન આપણે આવી શકે એમ છે? યસ, ફ્યુચરમાં આવી જશે, બહુ જલ્દી આવી જશે. ઓકે, એટલે અહીંયા તમારે ફ્યુચરની અંદર ગેસ લાઇન પણ આવી જવાની છે. આની અંદર જે તમે 31 લાખમાં તમે ઘર લો છો તો અહીંયા
અહીંયા ગેસની સગડી, મિક્સર, આરો પ્લાન્ટ છે, એટલે તમારે પાણીની વ્યવસ્થા તમારે અહીંયા પ્રોપર થઈ જવાની છે. 24 કલાક પાણી રહે છે આપણે? યસ, 24 કલાક. ઉપર આપણે વોટર ટેન્ક આવશે 1500 લીટરનો અને 24 કલાક પાણી આવશે. ઓકે, નીચે આપણે જોઈએ તો અહીંયા પણ એક સરસ મજાની સ્પેસ આપેલી છે. અહીંયા તમારો વોશરૂમ આવી જાય છે વિથ ટોયલેટ, અને આ બાજુમાં ચોકડી છે જે મમ્મી છે, હા મમ્મી જે આપણે વાસણ ગુસણ જે કપડાં ધોવા હોય તો અહીંયા આપણે ધોઈ શકાય એમ છે. ઓકે, સેકન્ડ થિંગ છે કે આપણું સ્ટોરેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે જેની અંદર આપણા ઘઉં છે કે અથવા કોઈક એવો આપણો સ્ટોર રૂમ બનાવવો હોય તો આ બધી વસ્તુઓ રાખવા માટેની જ જગ્યા છે, જે અમને બહુ સરસ રીતે ઉપયોગ કરેલી છે. કે આ અહીંયાથી સીડી ઉપર જાય છે તો નીચે એક સ્ટોરેજ બનાવી આપ્યું છે આપણને કે જે મૂકી શકાય છે. સેફટી માટેનું અહીંયા ગ્રીડ પણ આપેલી છે. ચલો હવે ઉપર જઈએ આપણે. તો સાહેબ આ પહેલું આપણું આ ફર્સ્ટ માસ્ટર બેડરૂમ છે. આપણે વોર્ડરોબ આવી જશે. યસ, બરોબર છે. બેડ છે અને એ પણ સ્ટોરેજ વાળો બેડ છે, તમે અંદર સ્ટોર પણ કરી શકો. ઓકે, સ્ટોરેજ વાળું જ છે એનું? હા, યસ. એટલે આપણું વધારાનો કદાચ કપડાં હોય કે પછી બીજું પણ વસ્તુ અંદર મૂકી શકાય. અંદર મૂકી શકાય. ટોયલેટ બાથરૂમ છે. ઓકે, વિથ બાલ્કની. જો અહીંયા સરસ મજાની બાલ્કની પણ છે, જેના થકી તમે સરસ મજાનો વ્યૂ પણ જોઈ શકો છો. એ અહીંયા બેઠા હોય ને તો આપણને એવું લાગે કોઈ યુરોપની કન્ટ્રીમાં બેઠા હોય ને, તો એવું જ અહીંયા માહોલ તમને જોઈ શકો છો. આ બધું જેટલું ઇન્ટિરિયર પીઓપી છે વર્ક બધું ઇન્ક્લુડેડ છે, બધું જ આવશે. યસ, બધું જ આવશે. ચલો ઠીક છે, આગળના આપણે બીજો બેડરૂમ છે એ જોઈએ. મોટાભાગે 2 BHK ઘરની અંદર એક જ માસ્ટર બેડરૂમ હોય છે કે જેની અંદર અટેચ ટોયલેટ બાથરૂમ હોય છે. આ બે બેડરૂમની અંદર અટેચ ટોયલેટ બાથરૂમ છે આપણે, બંને માસ્ટર બેડરૂમ છે. એટલે આમ આખા ઘરની અંદર ટોટલ 3 ટોયલેટ આપેલા છે, બરાબર છે, જેના થકી તમારે કોઈ જગ્યાએ છો તો તમારે સ્પેશિયલ બીજી જગ્યાએ જવાની જરૂર નથી. અહીંયા કાચ પણ મળી જશે, કબાટ મળી જશે જેને તમે કપડાં જે પણ વસ્તુ મૂકવી હોય મૂકી શકો. સાઈડ ટેબલ છે, બેડ આવી ગયું, બધું જ વસ્તુ તમને મળવાની છે. તો હું તમને હવે થોડુંક ટેરેસ પણ બતાવી દઉં. ભાઈ હું તો છે ને બધું એક તો એક વસ્તુ જોઈને લેતો હોઉં છું, તો ઘરની ઉપર પણ આવી ગયો છું. મને એટલું કીધું છે કે ભાઈ આ જે છે 2 લેયર વોટરપ્રૂફિંગ કરેલું છે, એટલે ઇન ફ્યુચર પણ તમારું પાણી નીચે પેલા થોડીક દીવારમાંથી કેવી રીતે આવવાના કોઈ ચાન્સીસ રહેવાના નથી. સાથે અહીંયાથી હું એટમોસ્ફિયર જોઈ શકું છું. સરસ મજાના લાઇન્સર એક ઘર તમને જોવા મળે છે. અત્યારે તો વરસાદવાળું વાતાવરણ છે એટલે આમ જોવાની પણ એટલી જ મજા આવે છે. જે આ જગ્યાએ કહેવામાં આવી હતી કે ભાઈ તમે કદાચ નોર્મલ એક બેડરૂમ બનાવવો હોય તો એ રીતેની અહીંયા સ્પેસ પણ એવી રીતે જ આપેલી છે. તમે અહીંયા સ્ટોર રૂમ તમે બનાવવો હોય તો પણ બનાવી શકો છો. બહારનું એલિવેશન ખરાબ પણ નહીં લાગે અને તમારો નોર્મલ સ્ટોરેજ બનાવવું હોય તો પણ થઈ જાય. સાહેબ મને એ પણ વાત કરી દો કે કદાચ હું અહીંયા ઘર લઈ રહ્યો છું તો અહીંયા મને બીજી એમ્યુનિટીઝ શું મળશે જે વાપરવાવાળી ને પ્રેક્ટિકલ હોય? આપણા પ્રોજેક્ટમાં જેટલી પણ એમ્યુનિટીઝ આપણે આપી છે બધી લક્ઝુરિયસ એમ્યુનિટીઝ આપી છે ને આ બધી યુઝ કરવા માટે જ આપી છે કે જે લોકોના રોજના દિવસમાં યુઝ કરતા હોય છે. જેમ કે હેલ્થ માટે જીમ છે, આપણે બહાર જવું ના પડે. ઓકે, બરોબર છે. આપણે બેન્ક્વેટ હોલ છે, નાનો મોટો પ્રસંગ કંઈક ને કંઈક ચાલતો હોય તો આપણે એના માટે આજે તમે મોંઘી ફાર્મ હાઉસ લેતા હો છો એના કરતાં આપણે સોસાયટીમાં જ આપણે એસી બેન્ક્વેટ હોલ આપેલો છે. ઓકે, થિયેટર આપેલું છે, લોકોને બહાર જવું ના પડે. એન્ટરટેનમેન્ટ માટે પણ આપણે સોસાયટીમાં જ આપેલું છે. સરસ. ઘણા બધા લોકો પ્રોજેક્ટ બનાવે પણ સિનિયર સિટીઝનનો કોઈ ખ્યાલ નથી રાખતું કે એ લોકો શું કરે. તો એ લોકો માટે બહુ મોટું મંદિર બનાવેલું છે. આપણે સિનિયર સિટીઝન ઝોન બનાવેલો છે. બચ્ચા લોકો માટે આપણે કહે છે કે બચ્ચા લોકો મોબાઈલમાં જ પડ્યા હોય છે, ક્યાં જાય? કંઈ હોય તો જાય ને. તો આપણે એના માટે ગાર્ડન્સ આપ્યું છે, પ્લે ઝોન એરિયા આપ્યો છે. ઉપર ઇન્ડોર ગેમ્સમાં આપણે મોટા લોકો માટે પૂલ, સ્નૂકર બધું જ આપ્યું છે. ઓકે, પ્લસ રિક્રિએશન માટે આપણે સ્વિમિંગ પુલ આપ્યો છે મોટો. અને ઘરે કોઈ મહેમાન આવે છે તો એના માટે 2 આપણે ગેસ્ટ હાઉસ આપ્યા છે કે ત્યાં તમે ઉતારો આપી શકો. વાહ. બીજી સૌથી મોટી વસ્તુ આ તો ઠીક છે કે એમ્યુનિટીઝ એવી છે જે લક્ઝુરિયસ વસ્તુ કહે છે, એના કરતાં બેઝિક નેસેસિટી છે કે આપણી ચીજ વસ્તુઓ ક્યાં મળે. ઓકે, એના માટે આપણા પ્રોજેક્ટમાં જ આપણે 30 દુકાનો આપી છે. હા, કે એક વસ્તુ તમને અહીંયા કરિયાણું હોય, શાકભાજી હોય કે ટેલર હોય કે સલૂન હોય, બ્યુટી પાર્લર હોય, કપડાં હોય, બધી જ વસ્તુ, મેડિકલ હોય, બધી જ વસ્તુ તમને આપણા સોસાયટીમાં ગેટના બહાર નીકળો તમને મળી જાય માર્કેટ. એટલે મેન ઇમ્પોર્ટન્ટ હું એ જ પોઈન્ટ ઉપર આવવા જતો, તમે પોઈન્ટ એ છેડી પણ દીધો. કેમ કે એમ્યુનિટીઝ અને ઘર એલિવેશન બધું સરસ રીતે બતાવતા હોય છે, પણ ઘર એવી જગ્યાએ એવા જગ્યા ઉપર હોતું હોય કે ભાઈ વસ્તુ મળે નહીં એટલે સિટીમાં જવું પડે. પણ અહીંયા આપણને ટોટલી બધું મળી જાય છે. એકચ્યુઅલી રોનીભાઈ આ સિટી જ છે. બટ આવનારા સમયમાં બહુ સૂન, બહુ જલ્દી જેમ જેમ હવે સુરત મોટું થાય છે, યસ, આજે જ આજના ન્યૂઝપેપરમાં છે કે હજી 26 લાખ લોકો ભાડે રહે છે. 82 લાખના વસ્તીમાં 26 લાખ લોકો ભાડે રહેતા હોય તો મકાન તો બધાને જોઈએ છે. યસ. ચલો હવે આ બધું સરસ આપણે વાતો કરી લીધી છે. હવે મેન પોઈન્ટ ઉપર આપણે આવીએ.
મારી પાસે કદાચ 5-10 લાખ રૂપિયા મારી પાસે કદાચ કેશ પડ્યા છે. ઓકે, મારે ઇન્વેસ્ટ જે સેવિંગ કરેલા છે. હવે આ ઘરની કિંમત છે આપણું ઇન્ટિરિયર સાથેની 31 લાખ રૂપિયા અને નોર્મલ ઇન્ટિરિયર વગર લઈ રહ્યા છે તો આપણે 25.61 લાખ રૂપિયા. યસ. તો મને લોન કેટલાની થઈ જાય સૌથી મોટો ક્વેશ્ચન. રોનીભાઈ આપણે 20 થી 21 લાખની આમાં લોન થઈ જશે. ઓકે. સિબિલ સારો હોય ને બધું સારું હોય તો 20 થી 21 લાખ લોન થઈ જાય છે. ડાઉન પેમેન્ટ જે હોય છે એના માટે આપણે 1 થી 2 મહિનાનો ટાઈમ આપણે આપી દઈએ છીએ. અચ્છા. અને મકાન બધા રેડી ટુ મૂવ છે. તમને આજે મકાન લો, પેમેન્ટ થાય તો તમને વિધિન 15 to 20 ડેઝમાં તમને પોઝિશન પણ આપી દઈશું. પોઝિશન પણ આપી દો છો. મકાન રેડી જ છે. એમાં તમારો દસ્તાવેજનો ખર્ચો, મીટર ચાર્જ, તમારા નામે મીટર થઈને આવે છે, જીએસટી અંદર ઇન્ક્લુડ થઈ ગયું, ડેવલપિંગ કોસ્ટ જે આપણે ક્લબ હાઉસને જે રોડ રસ્તા બધા છે ડેવલપિંગ કોસ્ટ જેને આપણે ગુજરાતીમાં ભરણું કહીએ છીએ, અને 2 વર્ષનું મેન્ટેનન્સ. તમારો દસ્તાવેજ થાય ત્યારથી 2 વર્ષનું મેન્ટેનન્સ અંદર ઇન્ક્લુડેડ છે. યસ. એટલે તમારું મેન્ટેનન્સ પણ હવે તમે દસ્તાવેજ થાય એના 2 વર્ષ પછીથી સ્ટાર્ટ થશે અને એ પણ એપ્રોક્સિમેટલી 800 થી 850 રૂપિયા જેટલું મેન્ટેનન્સ પર મંથ. યસ. બસ એ તો નોમિનલ જે દરેક બહુ જગ્યાએ નોમિનલ કહેવાય. તો ઠીક છે ભાઈ, આ સપનાનું ઘર તમારા માટે એટલા માટે સિરીઝ અમે બનાવી હતી કે ભાઈ દરેક લોકોને કંઈક ના કંઈક વસ્તુ બતાવવા માટે કે ભાઈ પોતાનું ઘર લેવું હોય તો કઈ રીતે લઈ શકાય. થોડાક સમય બાદ અહીંયા મોટું અક્ષરધામ પણ બની રહ્યું છે પૂરા વિશ્વનું અક્ષરધામ મંદિર. બરાબર છે. તો BAPS નું સૌથી મોટું અક્ષરધામ મંદિર પણ અહીંયા નજદીકમાં બને છે. એટલે આ બધા ઘર અને આ બધા જમીનનો ભાવ ઊંચો આવવાનો છે. એ તમે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તમે વિચારીને આ જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરો. નવા ઘર અને નવા મકાનની માહિતી લેવા માટે અમારા પેજને ફોલો કરી નાખો. મોબાઈલ નંબર અને એડ્રેસ, લોકેશન બધું ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન ઉપર આપેલું છે. આવીને મુલાકાત કરો અને જુઓ કે મારું સપનાનું ઘર જે વિચારું છું એવું મને મળે છે કે નથી મળ્યું. વિડીયો પસંદ આવ્યો શેર કરી નાખો.